वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। स्वामीनारायण हरे हरे। श्री हरि चरित्रामृत सागर पूर 11 तरंग 32। बत्रीसना तरंग में भगवान श्रीहरिए जे असत पुरुष है, जे पाखंडी है, पाखंड धर्म ने जे चलावी रह्या होय एवा जे गुरुओ छे एनी ओळखाण करावी। ओळखवा बहु कठिन है, केम के आ पाखंडी लोको छे ने बहु मोटा दंभी होय छे। जाहेर में एवो देखाव करे कि बहु मोटा सत्पुरुष है। घणीक वखत लोकोने देखाड़वा माटे तप त्याग पण करे, वैराग्य राखे, उपवासो करे, भगवान ने एवी सरस सीखी राखेली वातो होय ए वातो करे अने वातोमां पण पुराणोना शास्त्रोना वेदोना प्रमाणों आपता जाए। सांभळनाराने एम लागे कि आना जेवा तो कोई मोटा पुरुष नहीं, ए आपणा महत भाई के आवा मोटा पुरुषनो आपने जोग थई गयो एम एने सांभळनाराने धन्यता अनुभवाई। पण ए पाखंडी लोको एकांत में गमे तेवा कुकर्म ने पाप करता होय छे अने जो एना पाप ने कोई देखी जाए तो शास्त्रों दृष्टांत साथे एने एवुं समजावी दे कि भाई अमे तो निष्पाप छीए, माटे क्यारे दोष लेवो नहीं, जो दोष लेशो तो नरक में पड़शो। अथवा तो एवं समझावे कि हूँ तो तारी परीक्षा करतो तो, तने केटली दिव्य बुद्धि थई छे, केटली आत्मीयता थई छे, तने अभाव आवे छे कि केम? जो अभाव आवे तो हजी तू पाको भगत नथी थयो। એટલે અભાવ ન આવે ને એવો પાકો કરી દે, પછી ગમે એવા કુકર્મ કરે ને પાપ કર્મ કરે ને, અને જ્યારે અભાવ જ ન લ્યો ત્યારે એને પણ બિરદાવે બહુ સારી રીતે કે આ ખરો ભગત છે, આ એકાંતિક, એ હવે મોક્ષને લાયક થઈ ગયો છે। महिला भक्त होय एने गोपीओनी उपमाओ दे अने पोते कनियो थईने फरे। जो कोई शंका कुशंका करे तो तरत गीताजीना श्लोकने आधारे एम कहे
કે ભગવાને કીધું છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજત, તમારા મનના માનેલા ધર્મ મૂકી દો, અમે કહીએ એમ કરો, બસ એમાં જ તમારું કલ્યાણ છે. ધર્મ શબ્દનો આવી રીતનો અર્થ છે, આવું સમજાવી દે. પણ એ પાખંડી ગમાર છે, એ શાસ્ત્રોના રહસ્યને એ જાણતા નથી, સમજતા નથી, અને પોતાના ઉદર પોષણ કરવાને અર્થે શાસ્ત્રના ખોટા અર્થઘટન કરે છે અને ભોળા લોકોને ભરમાવે છે. સાચા ભગવાનની ભક્તિ કરવી એ બીજા બધાની આરાધના તજી દેવી. ભગવાનમાં સાચા ને ખોટા એમ છે. આ લોકમાં કોઈ પણ વસ્તુ લેવા માર્કેટમાં જઈને તો મારું એમાંય પણ ઓરિજિનલ ને ડુપ્લિકેટ બે પ્રકારની હોય. એમ મારું ભગવાનમાં એમ ઓરિજિનલ ને ડુપ્લિકેટ. માર્કેટમાં જે ડુપ્લિકેટ વસ્તુ હોય ને એ ઓરિજિનલ કરતાં આવડો ચળકાટ વધારે કરતી હોય. એવે સરસ ઘાટ ને રંગ રોગાન ને બધું કર્યું હોય ને તે અજાણ્યો નવો હોય ને એ તો ભૂલો જ પડી જાય. બોલો, જે ઓરિજિનલ બ્રાન્ડેડ વસ્તુ હોય એને મુખ પડતી ને ડુપ્લિકેટ લઈને આવે ને પાછો આમ ફૂલાતો આવે. એને એમ થાય હું જ ઓળખું છું. અને વેપારી બહુ પાકા હોય. બ્રાન્ડેડ ને નામે ડુપ્લિકેટ તમને આપી દે. એમ મોક્ષના માર્ગમાં પણ બહુ ધ્યાન રાખવું પડે. બાકી તો અત્યારે ઘણા ભગવાન થઈને ફરે. એ સાચા ભગવાનની ભક્તિ કરવી, બીજા બધાની આરાધના તજી દેવી, જેમાં અપાર છળ અને કપટ હોય, કામ ક્રોધ અને લોભનો તો કોઈ પાર જ ન હોય. હવે એના છળ કપટને ઓળખતા આવડવું જોઈએ ને. કેમ કે યુક્તિએ કરીને ઢાંકી દે તરત. અને બોલવાના તો બહુ તૈયાર હોય, ત્યારે તો પંથ ચલાવ્યા હોય. એટલે છળ કપટ બહુ હોય અને અંતર શત્રુ તો માથું કાઢી ગયેલા હોય, કામ ને ક્રોધ ને લોભ ને. એ દારૂ માંસ ને ચોરી વ્યભિચાર એવા મોટા અધર્મના દ્વાર રહ્યા હોય. બોલો, કહેવાતા હોય મોટા ધર્મગુરુ અને પાપના પહાડ હોય. જાહેરમાં મોટા થઈને ફરે, સત્પુરુષ થઈને ફરે અને વાતોય પણ એવી મોટી કરે. દારૂ માંસ ચોરી વ્યભિચારાદિક કુકર્મનો એટલો બધો નિષેધ કરે કે ન પૂછો વાત. પણ આ બધું પોતે રાખ્યું હોય. અધર્મના મોટા દ્વારો છે, તેને પાખંડીઓ મોક્ષનું ધામ માનતા હોય છે. અને કેટલાક તો પંથ એવા છે કે બોલો એ જ મોક્ષનું દ્વાર બતાવે છે. પંચમકારે કરીને કલ્યાણ થાય આવું પણ ઘણા પ્રતિપાદન કરે છે અને પોતાના અનુયાયીઓને આવું સમજાવે છે ને એ માર્ગે દોરે છે. પંચમકાર
માંસ, મદિરા, મૈથુન, મુદ્રા, આવી રીતે કે એમાં જ કલ્યાણ છે. માંસ ખાવામાં દોષ નહીં. યજ્ઞને અર્થે યજ્ઞનું શેષ લેવાય અથવા તો દેવને ધરાવીને, હા બસ દેવનો પ્રસાદ. મદિરા એટલે દારૂ, એ પણ દેવને ધરાવીને દેવ પ્રસાદનો દોષ નહીં એવું માને છે. અને એવા મલિન દેવતાઓની એ લોકો ઉપાસના કરતા હોય છે. જે દેવતાને દારૂ માંસના નૈવેદ્ય થતા હોય એવા જે તમોગુણી દેવતાઓ, એમની એવા લોકો આરાધના કરતા હોય છે અને દેવદેવીનો પ્રસાદ માની અને દારૂ માંસનું ભક્ષણ કરતા હોય છે. વ્યભિચારે કરીને કલ્યાણ માન્યું છે એવા પણ ઘણા પંથો છે જેને કુડાપંથી કહેવાય છે. જેમાં દારૂમાં ચોરીને વ્યભિચાર જેવા મોટા અધર્મના દ્વાર રહ્યા હોય છે તેને પાખંડીઓ મોક્ષનું ધામ માનતા હોય છે. અને નવા જનરેશનને તો તરત ગળે ઉતારી દે એવી આમ યુક્તિ કરીને વાત કરે. કેમ કે આ બધા ધર્મગુરુઓ છે ને એ મારા બધા આમ એજ્યુકેટેડ હોય, સમજ્યા, અને એ બી આમ બનાવીને વાત કરે ને તમારા કુરાણને હા પડી જાય કે હા બસ આ વાત સાચી આમ જ. અને રાગ તો પીડ્યા હોય, એ વાતો એવી કરે કે મનમાં જે કાંઈ સંકલ્પ થાય ને ભોગવી લેવું, એટલે પછી ભગવાન ભજવામાં વચ્ચે બી સંકલ્પ આડો ન આવે. બસ પછી સુખે ધ્યાન ભજન થાય, યોગા થાય, મનાય જાય બધે. મનમાં જે સંકલ્પ થાય ને તો મનમાં સંકલ્પ તો હું આ જીવને તો અનંત પ્રકારની જન્મો જન્મની વાસના વળગેલી છે. સંકલ્પ તો સ્ત્રીને પુરુષના, પુરુષને સ્ત્રીના હોય. કે જે સંકલ્પ થાય અને એમાંય સંકલ્પ પર સ્ત્રી પર પુરુષના જ થતા હોય. અને એવાય મત પંથો છે ચાલે છે અને હવને એમાં મોજ છે. અને એવા જે પંથો છે એના અનુયાયી થવું હોય તો તમારે એની ફીસ ભરવી પડે. એની ફીસ ભરો ત્યારે એના અનુયાયી થવાય, એના ભગત થવાય. લો એટલે ફી ભરીને એના અનુયાયી થવાતું હોય તો ત્યાં કલ્યાણ ક્યાંથી હોય? જેને ભગવાન ભજવા છે એને તો કોઈ સત્પુરુષ મળી જાય તો એને યોગ્ય કરીને ભગવાનને માર્ગે ચાલે. એમાં કંઈ ફી જ હોતી નથી. કોઈ સત્પુરુષો કંઈ ફી લેતા હોતા નથી. અને ફીસ લેતા હોય તો એને સત્પુરુષ કેમ કહેવાય? એ પરમાર્થનું કામ કેમ કહેવાય? અનંત પ્રકારના આવા દારૂમાં ચોરી, વ્યભિચારાદિક અધર્મ કરે છે, પાપ કરે છે, છતાંય પાખંડીઓ એ પાપને જ મોક્ષનું ધામ બતાવે છે. બોલો, બસ એ જ મોક્ષ, એ જ સુખ, એ જ કરવાનું છે. આથી વિશેષ કાંઈ છે ને? અહીંયા જ બધું છે, મરીને જવું એમ નહીં. અહીં બધું છે એ, અને ભગવાનને રીચ્યું છે ભોગવવા માટે. માટે આનંદ કરો, ભોગવો. હવે એવો તો જીવમાં રાગ પડ્યા છે ને એવું પ્રતિપાદન થાય તો જીવને તો ગમે.
જીવને તો એક જ વાત, નિષેધ કરો, ખંડન કરો તો ત્યાંથી આગો ભાગે. બાકી મંડન થતું હોય તો ગમે જ છે. આ છોકરાઓ છે, હવે અમે કોઈ દી એને ટોકીએ જ નહીં ને કંઈ રોકીએ જ નહીં, અમે હારા જ લાગીએ. કોક દી ટોકીએ ને રોકીએ તો કે ભાઈ આમ ન કરાય, શાસ્ત્રોમાં ના પડી, સ્વામિનારાયણ ભગવાનના નિષેધ કર્યો છે કે આવા કપડાં ન પહેરાય. બાકી એને મન ફાવે પહેરવા દઈ તો હું વાંધો છું. ખાવા પીવામાં ગમે તે ખાય, ગમે ત્યાં ખાય, કંઈ કહીએ જ નહીં તો અમે હારા લાગીએ. પછી એને કહીએ કે સ્વામિનારાયણ ભગવાને આપણને વટલવું નહીં, વટલાવવું નહીં, નિષેધ કર્યો છે, નિયમમાં રહેવું, નાયતમાં રહેવું. તો ન ગમે. તો શાસ્ત્રમાં બધે નિષેધ જ છે, કોઈ પ્રતિપાદન નથી. પ્રતિપાદન તો ભગવાનનું આવે. બાકી માયામય પદાર્થ માત્રનો નિષેધ કર્યો છે. અને આપણે માયામય પદાર્થ જોઈ, ભગવાન નથી જોતા. ભગવાન સિવાયના જે સંકલ્પો મનમાં ઉઠતા હોય તે બધાનો તરત જ ત્યાગ કરવો, ભોગવવું નહીં. શાસ્ત્રો એમ કહે છે, પાખંડીઓ એમ કહે છે ભોગવી લેવું. ભોગવવાથી ક્યારેય પણ ઇન્દ્રિયોને તૃપ્તિ થતી નથી. શ્રીજી મહારાજ કે જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને એને પાણીએ કરીને ભરવા માંડીએ તો ક્યારેય પણ ભરાય નહીં. કદાચ ગંગાજી જેવી નદીને એમાં વાળી દઈએ ને તોય પણ એ કંઈ ઉભરાઈને બહાર ના આવે, એ પાતાળમાં જતું રહે પાણી, કોઈ દી તૃપ્તિ ન થાય. એમ આ ઇન્દ્રિયોને ક્યારે પણ વિષય થકી તૃપ્તિ થતી નથી. પછી અવસ્થાને યોગ્ય કરીને ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, એ ભોગવવા સમર્થ ન રહે એટલે ભોગવી શકે નહીં, પણ વાસનાની નિવૃત્તિ કાંઈ નથી થઈ જતી. એ તો અહીં દેહ મૂકીને પાછો જ્યાં દેહ ધરે ત્યાં એની કામના ઉદય થાય જ છે. એટલે કોઈ પણ પ્રકારના વિષયને ભોગવવાથી તૃપ્તિ નથી થતી, ઉલટાની વાસનાઓ વધતી જાય છે. પણ એ વિષયને વિશે રહેલા જે દોષ, એમાં જ રહેલા જે દુઃખ, એને ભગવાનના સત્પુરુષો દ્વારા શાસ્ત્રે કરીને જાણે, ઓળખાય, અને ઓળખીને પછી એનો અભાવ આવે ને એનો ત્યાગ કરે તો પછી એ પદાર્થથી એ મુકાઈ જાય છે, અને તો સુખ્યો થાય. ભોગવવાથી ન થાય, એનો ત્યાગ કરવાથી સુખ થાય. આ તમે સંસારી લોકોએ ગ્રસ્તાશ્રમ કર્યો, મૂળ તો વિષય ભોગવવા જ ને, વિષયની તૃપ્તિ માટે ને. કેમ તૃપ્તિ થઈ? કોઈને થઈ છે? પૂર્વે મોટા મોટા રાજા મહારાજાઓ હતા, કંઈક વૈભવ ભોગવતા, પણ ક્યાં એને તૃપ્તિ થઈ નથી. કોઈને ક્યારે અભાવ એમાંથી આવ્યો નથી. હા, પછી એને કોઈ ભગવાનના મોટા પુરુષો મળ્યા ને એને ઉપદેશ આપ્યો ને જ્ઞાન આપ્યું, અને જ્ઞાન આપ્યું ત્યારે એને ખબર પડી આમાં સુખ નથી, આ તો દુઃખ છે. અને એ દુઃખ એને અનુભવ્યું હતું ત્યારે એને હા પડી. આજે હું આમ કુરાનને એમ કહું ભાઈ સંસારમાં કોઈ સુખ નથી તો કાંઈ એને મને એને જરાય મનાય નહીં, કંઈક એને અનુભવ્યું નથી. તમને કહી તો તમને બધી ખબર પડે, કંઈક અનુભવ્યું છે, કેવા હેરાન છે, કેવા દુઃખી છે, કેવા ટેન્શન છે, કેટલું
ઉપાધિઓ સહન કરવી પડે છે, ટાઢ તડકા, ભૂખ, તરસ ને અપમાનો ને કંઈક બધું જગતમાં થાય છે. નોકરી ધંધાને અર્થે, વ્યવહારને અર્થે, કુટુંબમાં, પરિવારમાં, હગા સંબંધીઓમાં, આડોશ પાડોશમાં, ગામમાં પારવીને કફાય તો ઊભી થાય છે. કોઈ કાળે એમાં સુખ નથી, નક્કી. પણ હવે કરવું શું? હમણાં બેહના શિંગડામાં પગ નાખી દીધો છે તો કરવું શું? ઢહડાણા વિના છૂટકો જ નહીં. છોલાઈ જાય તોય ઊંકારો ન કરે ને તો બીજા લોકો બધે દાંત કાઢે, હાંસી મસ્કરી કરે. એમ માયા કેવળ દુઃખદાયી છે, એમાં કોઈ કાળે સુખ છે જ નહીં. હા, મહારાજે વચ્ચેના મૃતમાં કીધું માયા તો કેવળ દુઃખદાયી જ છે, પણ ભગવાનના ભક્તને સુખદાયી છે. એટલે બહુ રાજી ન થઈ જવું આપણે, આપણી બાબત નથી. આપણે ભલે ભગત કહેવાય, એ તો જેની દેહથી પર સ્થિતિ થઈ ગઈ છે, આત્મા રૂપે જે વર્તી રહ્યા છે, એને માયા સુખરૂપ છે. બાકી આપને તો દુઃખરૂપ જ છે. મહારાજનો કહેવાનો ભાવ એવો છે કે માયા સુખરૂપ છે એટલા માટે કહે છે કે આ દેહ માયાનો છે, આ ઇન્દ્રિયો અંતઃકરણ માયાના છે. હાથ, પગ, નાક, કાન, આંખો, મોઢું, જીવ, આ જે કંઈ છે આ બધું માયાનું છે. પણ જો એને ભગવાનનો સંબંધ થઈને ભગવાનમય થઈ જાય તો એ જ માયિક દેહ કહીને ભગવાનની પ્રાપ્તિ થાય. માટે સુખરૂપ કીધું. કેમ કે આંખે કરીને ભગવાનના દર્શન થાય છે, આ કાને કરીને ભગવાનની કથા કીર્તનો સંભળાય છે, ભગવાનના ભક્તના ગુણવાદો સંભળાય છે, આ હાથે કરીને ભગવાનની સેવાઓ થાય. એમ દેહ કરીને આ ઇન્દ્રિયો અંતઃકરણ જો ભગવાનમય થઈ જાય તો ભગવાનને પામવાનું સાધન આ દેહ કરીને થાય છે. બીજી બાબત એક ભાઈ કે તમારે જે કાંઈ આ જગતમાં પદાર્થો છે, ધનાદિક જે કાંઈ પદાર્થો છે એ પણ માયા જ છે. પણ એ જ પદાર્થ યોગ્ય સમયે ભગવાનને અર્થે વપરાય, ભગવાનના સંતો ભક્તોને અર્થે વપરાય તો એ પણ મોક્ષને અર્થે થઈ ગયું, એ કલ્યાણને અર્થે થયું. બસ એટલું સુખદાયી. જેમ કે આ નવી ટેકનોલોજી છે, અત્યારે આપણી આ કથા છે ફેસબુકના માધ્યમથી કથા ઘેર બેઠા પણ કોઈ અમારે જીતેશભાઈ જેવા હરિભક્તો સાંભળતા હશે. તો આ ટેકનોલોજી સુખદાયી છે ને, ઘેર બેઠા સાંભળાય છે ને, લાઈવ કથાઓ થતી હોય છે, દેશ વિદેશોમાં જ્યાં બેઠા હોય ત્યાંથી કથાનો સુખ લઈ શકે છે. અચ્છા, આ મોટા મોટા જે ધામ છે અને ત્યાં જે આરતી પૂજાઓ કે ઉત્સવો થતા હોય એ પણ લોકો દેશ દેશાંતરમાં રહ્યા થકા ટેકનોલોજીના માધ્યમથી દર્શન કરે છે. કદાચ આપણે ત્યાં દર્શન કરવા ગયા હોય ને તો પણ એવા દર્શનનું સુખ ન આવે કે જે આપણે આ ટેકનોલોજીના માધ્યમથી સુખ આવે છે. આપણને એમ લાગે જાણે મૂર્તિની બાજુમાં જ ઊભા ઊભા દર્શન કરીએ છીએ. ટેકનોલોજી છે ને સારી છે, સુખદાયક છે, પણ એનો ઉપયોગ એ રીતે થાય તો. પણ આ જુવાનિયા તો એનો મિસયુઝ કરે છે.
ટેકનોલોજી એની જ છે. હે ખરેખર હારા માટે ઉપયોગ થતો એવું કેટલું, બાકી તો બધું એમાંથી ભૂંડું જ ઊભું થાય. એમ આ દેહ છે એ માયાનો છે, પણ જો ભગવાન ભજાય તો સુખરૂપ, નહીતર દુઃખરૂપ છે. દુઃખનું ઘર છે આ દેહ જ. સમજે? એટલે મહારાજે કીધું ભગવાનના ભક્તને છે તે માયા સુખરૂપ છે, પણ ભગવાન ભજાય તો, ભગવાનને અર્થે આવે તો. બાકી એમાં બહુ ગુણ ન માનવો. સાચા ભગવાનની ભક્તિ કરવી. આમાં એવું લખ્યું છે સાચા ભગવાનની ભક્તિ કરવી તો જગતમાં ખોટા ભગવાનની હશે. માર્કેટમાં તમે કોઈ વસ્તુ લેવા જાવ તો ઘણી વખત લખ્યું હોય પ્યોર ઘી, શુદ્ધ ઘી. તો શુદ્ધ ઘી એમ લખ્યું તો એનો અર્થ એવો થયો ને કે ડુપ્લિકેટ ક્યાંક હશે. બરાબર ને ભાઈ? એમને તો કેમ લખ્યું? ખાલી એક જ પ્રકારનું ઘી હોય તો એમાં કંઈ નોખું પાડવાની જરૂર ના રહે. એમ શુદ્ધ શબ્દ વપરાણો તો એને અમે કંઈક બીજું છે, અશુદ્ધ પણ છે એમ નક્કી થાય છે. એમ અહીં આધારાન સ્વામી લખે છે, સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત સાધુ આધારાન સ્વામી લખે, અને એ પણ આપણા જેવા નહોતા. હો ભાઈ, એ તો બહુ મહાન સત્પુરુષ હતા, ભગવાનના ધામના મુક્ત હતા, અને તો જ આવું લખી શકે ને. આ આપણે હરિચંદ્ર સાગરની કથા જે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એ સ્વામીએ ઠીક છે મહારાજના ચરિત્રોને પોતાની હયાતીમાં દેખાય છે, પણ કંઈ ભગવાનની સાથે અખંડ તો રિયાદ નહીં હોય. ભગવાનની આજ્ઞા કરીને દેશાંતરોમાં મુમુક્ષુઓને ઉપદેશને અર્થે પણ ગયા હશે, એટલી વાર તો ભગવાન તે છેટે રહ્યા હશે. તો પણ ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારથી માંડી અને ભગવાન અંતર્ધ્યાન થયા ત્યાં સુધીના એક એક દિવસની લીલાઓ લખીશ. લીલાઓ લખી છે એ ભગવાનનું વર્ણન છે, ભગવાનના વસ્ત્ર અલંકારનું વર્ણન આવે છે. ભગવાન જે ગામમાં કે શહેરમાં પાટણમાં પધાર્યા ત્યાંના જે હરિભક્તો એને સામૈયું લઈને આવ્યા છે, અને જે રીતે સામૈયું કર્યું છે, જેવી રીતે ફૂલના હાર પહેરાવ્યા છે, એનું સન્માન કર્યું છે, વાજતે ગાતે શહેરમાં પધરાવ્યા છે, કોને ઘેરે પધાર્યા હતા, કે ઠેકાણે બેઠા હતા, બધું વર્ણન છે. બોલો. અને બાકી અમારે કુરાનને પૂછ્યું કાલ બપોરે શાક શેનું જીમો તો નથી ખબર. આમ છે ગઈકાલ બપોરે જેનું શેનું શાક હતું એ આપણને ખબર નથી. તો આધારાન સ્વામીએ તો આ બધા ચરિત્રો એ મહારાજ સ્વધામ ગયા પછીથી, ઘણાક વર્ષ વહી ગયા પછીથી લખ્યું છે. એમ કેમ લખાણું છે? તો જ્યારે સ્વામી લખતા હતા ત્યારે મૂર્તિમાન એને દેખાતું હતું. આપણે કોઈ પિક્ચર દેખતા હોય ને કેમ એની પ્રિન્ટ આમાં અમે નજર સામે દેખાય, એમ સ્વામીને બધું દેખાતું હતું કે મહારાજ આ ગામ પધાર્યા છે ને આવી રીતે સવારી નીકળી છે ને આ હરિભક્તો છે ને આવી રીતે ફૂલના હાર પહેરાવે છે ને મહારાજ એ રીતે બધાને ભેટે છે ને મળે છે ને અમને આશીર્વાદ આપ્યા, બધું એને મૂર્તિમાન દેખાતું હતું ને લખતા હતા. તો એની સ્થિતિ કેવી હશે? મૂર્તિમાન બધું આ બેહૂબ દેખાતું. એવા ભગવાનના સંત એમ આપણને કહે છે કે સાચા ભગવાનની ભક્તિ કરવી, બીજા બધાની આરાધના તજી દેવી. એમ છે.
એટલે સમજી વિચારીને, કેમ કે મોટે ભાગે હવને પોતપોતાના ગુરુને વિશે ભગવત બુદ્ધિ છે રાખવી જોઈએ એમ, એવો કોઈ દોષ નથી એમ ભગવત બુદ્ધિ રાખવી, પણ ભગવાન જ માની લેવા એ દોષ છે એમ. ભગવત બુદ્ધિ રાખવી દોષ નહીં, પણ ભગવાન જ માની લેવા ને એ બહુ મોટો દોષ છે. અને મોટે ભાગે મતપંથોમાં આવું વધારે દેખાય છે. ભગવાન કરતા ગુરુઓની મહત્તા વધી જાય છે, એનું પ્રધાનપણું વધી જાય છે. મુખ્ય એ થઈ જાય છે ભગવાન ગૌણ થઈ જાય છે. ભગવાનની મૂર્તિઓ નાની નાની થઈ જાય છે અને ગુરુઓની મૂર્તિઓ મોટી મોટી થઈ જાય છે. કથા પ્રવચનોમાં ભગવાનની તો ક્યાંક વાત ચરિત્ર આવે તો આવે ને કે ગુરુના જ ગુણ ગવાતા હોય છે, એના જ પરચાઓની વાતો થતી હોય છે. ભગવાનના તો કોઈ પરચા જ નહીં જાણે, ભગવાન તો નિર્માલ્ય છે. એટલે એવું લાગે છે કે ભગવાન ગૌણ થઈ જાય છે અને ગુરુઓનું પ્રધાનપણું થઈ જાય છે, અને આમ કરતાં કરતાં એ જ પ્રગટ મનાઈ જાય છે. અને અનુયાયી સમાજ એવો છે. બસ ભગવાનની મૂર્તિ તો ક્યાંક ઘરમાં હોય તો ઠીક છે, એ રોજબરોજ જે કંઈ આરતી પૂજા કરતા હોય ને કદાચ રાખી હોય તો ત્યાં હોય, બાકી તો ગુરુઓના ફોટાઓથી જ આખું ઘર મઢી દીધું હોય. ગુરુઓની જે જુદી જુદી લીલાઓ હોય, ઘડીક આમ બેઠા હતા, ઘડીક આમ બેઠા હતા, ઘડીક અહીં ઊભા હતા, ને ઘડીક આમ હાલતા હતા, ને ક્યાંક આમ જમતા હતા, ને ક્યાંક આમ હોતા હતા. બોલો, આ બધું જ્યારે વિચારીએ ને ત્યારે આપણને લાગે કે અહીંયા ભગવાન ગૌણ છે અને પ્રધાનપણું ગુરુનું છે. અને પછી ભક્તિ પણ એમની જ થાય છે. એ એક પ્રકારનો દંભ છે, યા તો કપટ છે, છળ છે. એ ગીતા, ભાગવત, પુરાણ, વેદ, અપાર ધર્મશાસ્ત્રો એ બધાનો એક જ સિદ્ધાંત છે કે ભગવાન સિવાયના જે સંકલ્પો મનમાં ઉઠતા હોય તે બધાનો તરત જ ત્યાગ કરવો. અને શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં મહાત્મ જ્ઞાને સહિત સ્નેહરૂપ ભક્તિ કરવી. બસ ભગવાનનો મહિમા સમજી, ભગવાનની મોટપ સમજીને એમાં ભગવાનમાં હેત કરવું ને હેતે કરીને ભગવાનને ભજવા. આ અનંત શાસ્ત્રનું રહસ્ય છે એમ અમે સિદ્ધાંત કર્યો છે. તે કહ્યું તે મોટા મોટા વિદ્વાન વિપ્રોએ શ્રીહરિના સ્નેહ રસની ખાણ જેવા વચન સાંભળ્યા. શ્રીહરિએ જે સિદ્ધાંતરૂપ વચન કહ્યા તેમને તે વિપ્રોએ સત્ય માનીને સ્વીકાર્યા. ધોરાજીના બ્રાહ્મણોને ભગવાન શ્રીહરિએ આ બધી વાતો કરી, એ બ્રાહ્મણોને બધી મનાઈ ગઈ. પછી તે વિપ્રોએ શ્રીહરિને બે હાથ જોડીને કહ્યું, અમે ભણ્યા તો છીએ પણ અમારે બુદ્ધિ થોડી છે. આમ જે અમે ભણ્યા તો છીએ પણ ગણ્યા નથી. આમ છે. અત્યારે નવા છોકરાઓ છે ને એટલું બધું ભણે કે છેવટે પછી કેનેડાથી ને ઓસ્ટ્રેલિયાથી સર્ટિફિકેટ લઈ આવે.
તે ન્યૂઝીલેન્ડ જાય, ત્યાંથી ને સર્ટિફિકેટ લઈ આવે. આટલું બધું ભણે, એટલે ભણ્યા ઘણું, પણ ગામડી ભાષામાં કે ને ભણ્યા પણ ગણ્યા નહીં એમ. કોઠા હોય જ ના આવી, ઓળખવાની શક્તિ ના આવી, પારખવાની. સમજ્યા? એ માર્કેટમાં કાંઈ પણ વસ્તુ લેવા જાય ને તો એને ક્વોલિટી ઓળખતા ન આવડે. એ તો લેબલ જોવે, બ્રાન્ડેડ વસ્તુ શું છે એને ખબર નથી. બ્રાન્ડેડ પછી ઓલે ભલે થંભ મારી દીધો, થંભ માર્યું એટલે બ્રાન્ડેડ થઈ ગયું. એમ ભણ્યા એટલે વાંચતા આવડ્યું. સમજ્યા? હા, વાંચતા આવડ્યું પણ ઓળખતા ન આવડ્યું, એમ થયું. એટલા બ્રાહ્મણો કહે છે કે પ્રભુ અમે ભણ્યા છીએ, વિદ્વાન થયા, ભણ્યા, પણ શાસ્ત્રના રહસ્યને જાણી શક્યા નહીં. કેમ કે એ કંઈ કોઈ યુનિવર્સિટીમાં નથી સમજાવવામાં આવતું. એ રહસ્ય તો ભગવાનના સત્પુરુષો દ્વારા જાણે તો જણાય. આ ગમે એટલું ભણે ક્યાં યુનિવર્સિટીમાં કે ભગવાન ઓળખાવાય છે? એને ધર્મનું રૂપ કંઈ ઓળખાવામાં આવે છે? જ્ઞાનનું રૂપ ઓળખાવામાં આવે છે? ત્યાં કાંઈ વૈરાગ્યની બાબતો વાત થાય છે? એ તો એને ભગવાનના સત્પુરુષો દ્વારા સત્શાસ્ત્રનું શ્રવણ કરવું પડે, ત્યારે એ વાત એને સમજાય. એટલા બ્રાહ્મણો કહે છે કે અમે ભણ્યા છીએ પણ અમારે બુદ્ધિ થોડી છે. લૌકિક બુદ્ધિ તો બહુ છે આ લોકમાં, પણ ભગવાન ઓળખવામાં એમની બુદ્ધિ થોડી છે. કદાચ પ્રગટ ભગવાનને ઓળખી શકા નહીં, ભગવાનના ભગવદી ભક્તને કે એવા સાધુને ઓળખી શકે નહીં. અને જેને બહુ લૌકિક બુદ્ધિ હોય ને એને એનું ડાપણ આડું આવે. સમજ્યા? એ કોઈ દી ઓળખી ન શકે, ભૂલો જ પડે. એમાંય લોક વ્યવહારે જો થોડું કંઈક બોલતા આવડી ગયું, કંઈક પ્રવચન કરતા આવડી ગયું, એ ડાપણ તો બહુ નડે. એને પોતાને તો નડે પણ બીજા ઘણાયને નડે. મનુષ્ય દેહ ધરીને જે કરવું જોઈએ તે અમારાથી થઈ શકતું નથી. આ બ્રાહ્મણો કહે છે કે અમે ભણ્યા છીએ, શાસ્ત્રને વાંચીએ છીએ, શાસ્ત્રોની કથાઓ કરીએ છીએ, પણ શાસ્ત્રના રહસ્યો કે જે આ મનુષ્ય દેહ ધરીને જે કરવું જોઈએ એ અમારાથી નથી થતું. કેમ કે ઇન્દ્રિયોમાં વિષયની તીક્ષ્ણતા છે. એટલા જાણીએ છીએ, શાસ્ત્રો દ્વારા ખબર છે, પણ છતાંય એ માર્ગે હલાતું નથી અને ઇન્દ્રિયો વિષયને માર્ગે ખેંચી જાય છે, તાણી જાય. આમ છે. આ કૃણાલ છે, રવિવારનો દિવસ હોય ને સવારમાં મંદિરે આવવા નીકળો અને જો એને એકાદો એવો ભાઈબંધ મળી જાય ને તો એને બીજે તળી જાય. ક્યાં જશે? મંદિર. શું મંदिर? चल किधर? अरे रिसोर्ट में जाने का है, तेरे को मालूम नहीं है? तेरे को किसी ने बताया ही नहीं? क्या बात है, चल वांधा नहीं, एक टिकट ज्यादा है, चल. उपाड़ी जाए અને વયો જાય. આમ છે. પણ જો એને સત્સંગ સાધુ સમાગમ કરીને સત્સંગને પક્વ કર્યો હોય તો એવી વાતો ઓલાને કરે તે એની ટિકિટોને કેન્સલ કરાવીને એના અહીં લઈ આવે.
એક વખત કેન્સલ કરાવી નાખે, અને કદાચ કેન્સલ થાય ને એને લોસ જતો હોય ને તો એમ કીધી લોસ હું તને આપી દઈશ, પણ તું હાલ. કેમ કે લોસ નથી, અંતે ફાયદો છે. ભલે ટિકિટ ગઈ એ લોસ જ છે, પણ અંતે ફાયદો છે. સત્સંગમાં આવ્યો ને ફાયદો છે. એને પોતાની સમજાશે. જે ટિકિટને કેન્સલ કરીને આમાં આવ્યો ને એને પછી જ્યારે જે સત્સંગ સમાગમ કરવા મળશે ને પછી એને સમજાશે કે તે દી જો અહીં ન માન્યું હોત ને એ સમજ્યા, ત્યાં ગયો હોત તો એમાં આગળ વધતા વધતા હું કરત ને કેવોય થાત. પણ સત્સંગના માર્ગે ચડ્યો તો ધીરે ધીરે એમાંથી જે કાંઈ પાપ કર્મ, કુકર્મ કે વ્યસનો, ફેલ ફતુરું જે હતું છૂટી ગયું. એકદમ પવિત્ર જીવન થઈ ગયું. પછી એને લોક વ્યવહારે આમ કોઈ એના ઉપર કોઈ ખોટી આળ ન નાખી શકે, કોઈ શંકાઓ ન કરી શકે, એવું નિખાલસ જીવન હોય. જ્યાં મોક્ષ હોય ત્યાં આવીને પણ એ અમારાથી મોક્ષની વાત થઈ શકતી નથી. બ્રાહ્મણો પશ્ચાતાપ કરે છે, ભણેલા છે, વિદ્વાન છે, પણ એ સમજી ગયા. ભગવાનની એટલી વાતો સાંભળી, ભગવાન શ્રી હરિના મુખથી વાતો સાંભળીને એટલે એને સમજાણું કે હાલું આપણે તો કંઈ રોંગ માર્ગે છીએ, કે ભણ્યા છીએ પણ આ મોક્ષની વાત તો આપણને સમજાણી જ નહીં, આપણાથી એ કંઈ થઈ શકતું જ નથી. એ તો ઠીક છે, શાસ્ત્રોની કથા કરીએ છીએ એમાંય પણ મોક્ષની વાત આવે ને ત્યારે કૂદીને વયા જાય બહાર. બોલો, એ કે જ નહીં. આવું છે, એ વાતને શોર્ટ કરી નાખે. જેમ કે દાખલા તરીકે કોઈ સાધુ સત્સંગી જીવનની કથા કરતા હોય તો સત્સંગી જીવનની કથામાં પ્રથમ પ્રકરણમાં જ હરિગીતા આવે. ભગવાન શ્રી હરિ જ્યારે ઘનશ્યામ રૂપે ઘરે છે એ વખતે માતાજીનો, ભક્તિ માતાનો અંતકાળ છે, રાત્રિનો સુમાર છે. ભગવાન ઘનશ્યામ મહારાજ માતાજીની સેવામાં છે, બીજું કોઈ નથી, નીરવ શાંતિ છે. એ વખતે મહારાજને એમ થયું કે માતાજીને મારા સ્વરૂપનું જ્ઞાન કરાવી દઉં. કેમ કે અદ્યપી સુધી તો ભક્તિ દેવી અને ધર્મદેવને ઈષ્ટ શ્રી કૃષ્ણ છે, એ રાધા કૃષ્ણની એની ઉપાસના છે. પણ મહારાજને એમ થયું હું અક્ષરાધિપતિ એમને ઘેરે પ્રગટ થયો છું તો મારા સ્વરૂપનું જ્ઞાન કરાવી દઉં. એ વખતે મહારાજે માતાજીને સમાધિ કરાવીશ, અને સમાધિમાં મહારાજે સાથે છે. સમાધિમાં પછી સ્ટેપ બાય સ્ટેપ સ્વર્ગમાં ગયા તો ઇન્દ્ર મહારાજા પણ એ મહારાજને જોઈને ઊભા થઈ ગયા ને અડધા અડધા આવો આવો પધારો પધારો, એ મને ગાદીએ બેહાર્યા ને કંઈક એમને પૂજા ને પ્રતિષ્ઠા આ તે બધું કર્યું. માતાજીને એમ થયું મારા ઘનશ્યામ તો ઇન્દ્ર કરતા મોટા છે, અને નાનો એ જ મોટાને પૂજે ને. મળતી ત્યાંથી તો સત્યલોકમાં ગયા તો સત્યલોકમાં બ્રહ્માજી બ્રહ્માસન ઉપર બિહારીને એમની પૂજા કરી. પછી એમ કરતા કરતા પછી તો વૈકુંઠમાં ગયા ને ગોલોકમાં ગયા ને, તો ત્યાં ગયા તો એ વૈકુંઠપતિએ પૂજા કરી, ગોલોકાધિપતિએ પૂજા કરી. માતાજીને એમ થયું આ તો ઘનશ્યામ તો આથી નહીં મોટા છે. પછી ત્યાંથી અક્ષરધામમાં ગયા,
અક્ષરધામના મુક્તોએ પણ ભગવાનની વંદના કરી. અક્ષરધામમાં જે સ્વરૂપ હતું એ અને સાથે જે સ્વરૂપ હતું બે એક થઈ ગયું. માતાજીને તો સમજાઈ ગયું, ઓહો હો, આ અક્ષરધામના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ મારે ત્યાં પુત્ર રૂપે અવતર્યા છે. આમ સમજાઈ ગયું. પછી તો મહારાજની ઈચ્છાથી સમાધિમાંથી જાગૃત થયા. જાગૃત થયા ઓલું જ્ઞાન તો એને રહ્યું જ કે આ તો સાક્ષાત ભગવાન છે. બે હાથ જોડ્યા કે તમે તો સાક્ષાત અક્ષરધામના અધિપતિ છો, પુરુષોત્તમ નારાયણ છો. મારા મોટા ભાગ કે તમે મારે ત્યાં પુત્ર રૂપે અવતર્યા. પણ હવે થોડાકમાં કલ્યાણ થાય ને એમ કયો કે મારો તો અબળાનો દેહ, સ્ત્રીનો દેહ, અંતકાળ છે, હવે કાંઈ જાજુ રહેવાની નથી, માટે થોડાકમાં કલ્યાણ થાય એમ કયો. એ વખતે મહારાજે માતાજીને હરિગીતાનો ઉપદેશ આપ્યો છે. ભગવાનના મુખથી નીકળી એટલે ગીતા કહેવાય. શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભગવાનના મુખથી નીકળી એટલે એને ગીતા કહેવાય છે. એમ આ ભગવાન શ્રી હરિના મુખથી નીકળી એટલે એને હરિગીતા કહેવાય છે. એમાં ઉપદેશમાં તો એટલી જ બાબત છે, મહારાજે માતાજીને સાધુ ઓળખાવ્યા. સાધુ ઓળખાવ્યા એટલે સાધુના લક્ષણો કીધા. સાધુના જે 30 લક્ષણો એ સાધુના લક્ષણો કીધા. અને પછી છેલ્લે મહારાજ માતાજીને કહે છે આવા સાધુને નમસ્કાર કરવાથી જીવનું કલ્યાણ થાય, એવા સાધુને પૂજવાથી જીવનું કલ્યાણ થાય, એવા સાધુને જમાડવાથી જીવનું કલ્યાણ થાય. પણ મૂળ પહેલા સાધુ ઓળખાવ્યા, એ ઓળખાઈ જાય અને એનો સમાગમ કરે, એને પૂજે, બસ એના દર્શનથી જીવનું કલ્યાણ થાય, એને નમસ્કાર કરવાથી જીવનું કલ્યાણ થાય, એને અંજળ આપવાથી જીવનું કલ્યાણ થાય, એને પૂજવાથી કંઈ પટ વસ્ત્ર ઓઢાડવાથી જીવનું કલ્યાણ થાય. આટલી વાત માતાજીએ ત્યાં મહારાજે માતાજીને કરી. મારો કહેવાનો ભાવ એ હતો કે સત્સંગી જીવનની કથા ચાલતી હોય ત્યારે ઘણીક વખત વક્તાઓ ત્યાં કૂદકો મારી જાય. શું? માતાજીને કહેવાથી પછી મહારાજે હરિગીતાનો ઉપદેશ આપ્યો એમ કહીને વૈયા ગયા. પણ હું ઉપદેશ આપ્યો એને કોઈ દી વિસ્તાર કરતા નથી. શું કામ? જો એનો વિસ્તાર કરવા જઈએ તો આપણું ઉઘાડું થાય. પોતાનું વક્તાનું જ ઉઘાડું થાય. વક્તામાં જ ક્યાંક ખામી હોય. એમ આ એક્ઝામ્પલ આપ્યું સમજાવવા માટે. એમ અસત પુરુષો છે એ શાસ્ત્રની વાતો કરે પણ જ્યાં કઈ બાબત આવે ને ત્યાં ઠેકડો મારી જાય. ખાલી પોતાનો મહિમા કે સમજ્યા? સાધુ કથા કરતા હોય તો સાધુનો મહિમા કે, પણ કેવા સાધુનો મહિમા એવી ચોખવટ ન કરે. બ્રાહ્મણ કથાકાર હોય તો બ્રાહ્મણનો મહિમા કે, બ્રાહ્મણ ભગવાનનું મુખ છે ને બ્રાહ્મણને જમાડો એટલે ભગવાન જીમાન. સત્ય વાત છે, જરાય ખોટું નથી. બ્રાહ્મણ છે ભગવાનનું મુખ છે. પુરુષોત્તમ આપણે જે પૂજા કરીએ ને પુરુષોત્તમ બોલી એમાં જ આવે છે બ્રાહ્મણો મુખમાં આસિત.
ભગવાનનું મુખ છે. પણ કેવા બ્રાહ્મણ એની વ્યાખ્યા તો કરવી જોઈએ ને. બ્રાહ્મણને ઘેરે જન્મ એટલે બ્રાહ્મણ જ કહેવાય, એટલે બ્રહ્મત્વ આવી ગયું. કોઈ પણ સંપ્રદાયની કોઈ પણ પ્રકારની દીક્ષાઓ લઈ લીધી એટલે એ સાધુ જ થઈ ગયા. એ તો એમાં એવા ગુણ આવે, એમ કોઈ પણ હોય. કંઠી બાંધી તમે હરિભગત કહેવાના, હરિભગત કંઠી બાંધીને હરિભગત થયા એટલે બસ મોક્ષને લાયક જ થઈ ગયા. હરિભક્તપણાના ગુણ આવવા જોઈએ ને એમાં, શાસ્ત્રોમાં કીધા એ પ્રકારના એમાં ગુણ. એમ જય સ્વામિનારાયણ. વિપ્રો કે પ્રભુ અમે ભણ્યા છીએ પણ અમારે બુદ્ધિ થોડી છે. થોડી છે એટલે કેવળ વિષયી બુદ્ધિ છે. વિષય સંપાદન કેમ કરવા એ બુદ્ધિ ખરી, એ આવડત ખરી, એ કળા ખરી, પણ મોક્ષની બુદ્ધિ નથી. આ મનુષ્ય દેહ ધરીને જે કરવું જોઈએ તે અમારાથી થઈ શકતું નથી. જ્યાં મોક્ષ હોય ત્યાં આવીને પણ અમારાથી મોક્ષની વાત થઈ શકતી નથી. હવે જમપુરી ને લક્ષ 84ના દુઃખ તો આગળ સાક્ષાત ઊભા જ છે. કેમ છે આપણને? કેમ છે? કઈ દેખાય છે? આ દેહ મૂકીએ એટલે તરત ભગવાનને જ પામશું એમ નક્કી છે? કેમ છે? એ હયું હા પાડતું હોય તો બાકી મોઢે બોલીએ એ વાત ના આવી. પોતપોતાનું અંતર હા પાડે છે. અંતરને પૂછવું, હું ખાતરીપૂર્વક કહું અંતર ના પાડે છે. બોલો એમ શું કામ? તો શાસ્ત્રમાં કીધા પ્રમાણે આપણા આચાર વિચાર નથી. ભલે ઉપરથી દેખાડીએ છીએ હરિભગતપણું કે સાધુપણું, પણ એમાંય કંઈક થોડો ઘણો દંભ રહી જાય છે. બસ એ દંભ થોડો રહી જાય છે ને એ દિવાલ છે. જ્યારે નિષ્કપટપણે આપણે વર્તશું ત્યારે જ ભગવાનના ધામના અધિકારી થઈશું. નિયમ પાળવા, ધર્મ પાળવું, એમાં કપટ નહીં. કપટે કરીને સારું દેખાડવું અને એવા હોય નહીં. આ તે કાંઈ છોકરા વરાવવાની વાત છે? તમારે ગ્રહસ્થને એવું હોય છોકરા વરાવવા હોય ને વરતો ન હોય ત્યારે વરાવવા માટે તમે આવું કંઈક થોડું દેખાડો. અમારે આમ છે ને અમારે અહીં ફેક્ટરી છે ને અમારા ધંધો છે ને, સમજ્યા? હા, પિન્ટુ શું કરે છે? પિન્ટુ નોકરી કરે છે, જોબ કરે, જોબ. કેટલો પગાર છે? પેકેજમાં છે. હાવ ખોટે ખોટું. પિન્ટુને સવારે નોકરીએ મૂક્યું ને બપોરે ઘેરે આવતો, બપોરે મૂકું તો સાંજે ઘેરે આવતો. સમજે? વળી સવારે પાછી બીજી કંઈક નોકરી ગોતવાની હોય. પણ તોય ભાડાના મકાનો હોય પણ તોય કોઈ દી ચોખ્ખું ને મકાન હા આપણું જ છે ને, ઓલો પાકો હોય, સમજ્યા? પણ આમ નેમ પ્લેટ જોઈ લીધી હોય, સમજે? સોસાયટીની નેમ પ્લેટ ઉપર તો એ બાબત એવી છે એ અમે લીધું ને પછી હજી ચેન્જ નથી કર્યું. આમ તો સોસાયટીમાં કીધું પણ હમણાં રહી ગયું છે. સોસાયટીવાળાએ કીધું 2-4 નામ હારે લખાવી નાખશું.
હોય છે ને આમ જ. એ કપટ કેટલા દી રે? કદાચ તમારો દીકરો વરી જાય, પરણી જાય, સમજે, એ દીકરીના બાપ પાસે ખોટું બોલ્યા હોય, પણ દીકરી એની અહીં આવશે કે નહીં આવે આ ઘરે? એ રોજ રહેવા માંડશે પછી નહીં એને ખબર પડે? એટલે આ કપટ તમારા લોક વ્યવહારમાં નથી હાલતું, એ ઉઘાડું થયા વિના નથી રહેતું, તો કલ્યાણના માર્ગમાં કપટ હાલે જ ક્યાંથી? કપટ કરીએ તો આ લોકમાં વાહ વાહ થાય, આવું માને પૂજ્ય પ્રતિષ્ઠા, આ તે આવો ને પધારો, સન્માન પૂજા પ્રતિષ્ઠા પધરામણીઓ એ બધું થાય. બસ એ સુખ લેવું હોય તો એ સુખ મળશે ઠેઠ સુધી, ઠૂંઠામાં જાય ત્યાં સુધી. પણ પછી એ તૈયારી રાખવી પડે જમપુરીના દુઃખ ભોગવવાય. આવશે. આ તો ગુરુ થઈને, ધર્મગુરુ થઈને, સમજ્યા, કે ભગવાન થઈને આ લોકમાં પૂજાવું ને પ્રતિષ્ઠાન માન ને સન્માન ને એ તો મીઠું બહુ લાગે, પણ પાછું ફળ તો બહુ ભૂંડું છે. શાસ્ત્રો ખોટા ન પડે. બ્રાહ્મણો કહે છે અમે તો જમપુરી લક્ષચોરસીના દુઃખ, હવે તો એ તો ઊભા જ છે. એ અમે વારંવાર તમારા દર્શન કર્યા છે, અમારાથી સાધનોમાં મોટું સાધન એટલું થયું છે. લ્યો, બ્રાહ્મણો કહેવાય આમ જોઈને અમારા કરમ આમું તો અમને એવું લાગે છે કે જમપુરી ઊભી જ છે. શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો અમને જમપુરી જ આવશે. અમે બીજા કોઈ સાધન કર્યા નથી, અને કર્યા છે જમપુરી ઊભી થાય એવા કર્યા છે. સાધનમાં એટલું તમે પ્રગટ ભગવાન છો ને તમારા દર્શન અમે કર્યા. હવે કલ્યાણ તો થાય આનું, કારણ કે પ્રગટ ભગવાનને વિશે એને ભાવ થયો, પ્રગટપણાનું જ્ઞાન થયું. એમ ઓળખી તો શીખ્યા કે આ સહજાનંદ સ્વામી, આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ભગવાન છે. તમારા દર્શન કર્યા છે, એ અમારાથી સાધનોમાં આટલું મોટું સાધન થયું છે, એને બીજા સાધન તો અમે તજી દીધા છે. ત્યારે શ્રીહરિએ તે વિપ્રોને કહ્યું, એ તમારે અમારા ઉપર જેવી ભાવના છે તેવું તમારું શ્રેયરૂપ કાર્ય થશે. પછી બ્રાહ્મણો હોય કે આપણે પોતે અત્યારે મૂર્તિમાન, આપણે ભગવાન પ્રત્યે જેવો ભાવ હોય, જેવા જાણતા હોય, જેવા માનતા હોય ને એવું જીવનું કલ્યાણ થાય. બસ એવા પદને પામીએ. ભગવાનને દેવ જેવા જાણતા આવીશું તો સ્વર્ગમાં જઈશું. બીજું શું? ભગવાનને કેવા જાણીએ છીએ? ભગવાનના અવતાર જેવા જાણતા આવીશું તો તે ધામને પામશું. ભગવાનને જેવા ભાવથી ભજતા આવીશું ને તેવી. અને ભગવાનને તો ખાલી આ લોકમાં સુખને અર્થે જ ભજતા આવીશું તો આ લોકમાં અહીંયા મળશે. બસ આગળનું પૂરું. આ લોકમાં જ્યાં સુધી રહી ત્યાં સુધી આનંદ કરીએ. ઘણી વખત એમ ભજતા આવી, ભગવાનને જ ભજતા આવીશ, પણ એટલા માટે જ કે ભગવાન આપણે એ સુખિયા રાખે ને હાજા નરવા રાખે, અને આપણા ઘર હૈરા ભર્યા રહે ને એ સુખ માણીએ. એ ઉનાળાના દિવસોમાં હિલ સ્ટેશનોમાં ફરવા વયા જઈએ દર વરે, એમાં ખોટ ન આવવા દે ભગવાન. ભગવાન એ પૂરું કરે. બોલો, આપે. તમે ભજતા હો એટલે તમારું બેલેન્સ તો છે જ ને, એટલે ભગવાન એ બેલેન્સના ફળ તો આપવા જ પડે. આપે. બસ ક્યાં સુધી? આ દેહમાં હોય ત્યાં સુધી. પછી
તો પછી તો કરેલા કર્મ અનુસારે જન્મ મરણ લક 84 યમ યાતનાઓ ભોગવવાની જ રહી. કારણ કે આપણે એટલા માટે ભેજાતા હતી, પણ એવી રીતે ભેજા હોય એમ સમજીને આ દેહને મૂકીને એ ભગવાનના સાનિધ્યમાં રહેવું છે, અખંડ ભગવાનના ધામમાં ભગવાનની સેવામાં રહેવું છે. અહીં હું એ ઉપાધિ કરવા આવું, અહીં હક શું છે? તો દેહના અંતે ભગવાનને પામીએ. કેમ કે ભગવાન પોતે ખુદ તેડવા જ આવે, પોતાના ધામમાં લઈ જાય, અને એવો મુક્તનો દેહ આપે. બોલો, એ ટાઢા ઉના તાવ આવે નહીં, કોરોનાની તો બીક જ નહીં. બોલો, ને કોરોના નથી, એ કૃણાલ ત્યાં માસ્ક પહેરવાની જરૂર નહીં, બસ ત્યાં રસી મુકાવવાની જરૂર નહીં, ગઢ પણ આવે નહીં, આ પપ્પાની જેમ વાળ વહી જાય નહીં. બોલો, કાયમ માટે 16 વર્ષની જ ઉંમર, કિશોર અવસ્થા, ભગવાનને રૂપે રૂપ પાછું. એક જો ને એક ભૂલો, આપણને એમ જ લાગે જાણે એક જ ડાઈનો માલ કેમ હોય, બધાને એક જ હરખા. જેવું રૂપ ભગવાનનું એવા જ બધા મુક્તો, વસ્ત્ર અલંકાર કે મુગટ આ તે બધું જેમ જોવે ને જાણે કોઈ દુઃખ જ નહીં, ટાઈટ નહીં, તડકો નહીં, ભૂખ નહીં, તરસ નહીં, કાંઈ નહીં ને હૈ ઉપાધિ કશું નહીં. ખાલી ભગવાનની મૂર્તિ ને મૂર્તિમાંથી એવું સુખ આવે, એવું આનંદ આવે કે ન પૂછો વાત. જેમાં જુવાનીઓ હોય અને એ રૂપવાન સ્ત્રીને જોતો હોય અને કેવો આમાં આનંદમાં હોય, પણ એ તો ક્ષણિક, ખરેખર સુખ નથી, પણ મનાનું છે એને વાસનાએ કરીને કયો. પણ એ વખતે ઘડીક દેહભાવ ભૂલી જાય છે ને, એને કોઈ એવું યાદ રહેશે મને કોક ભાળે છે, બધું ભૂલાઈ જાય છે. આ લોકોની શરમ આબરૂ આ તે ઇજ્જત કશું એને કંઈ યાદ નથી રહેતું, બધુંય ભૂલાઈ જાય છે. એ મય થઈ ગયો ને બસ, એમ ભગવાનની મૂર્તિમાં એ મય થઈ જાય છે ને ત્યારે એને પોતાનો મુક્તનો દેહ છે ને એનું ભાન નથી રહેતું. એવો ગુલતાન ભગવાનની મૂર્તિમાં થઈ જાય છે, એવું એમાંથી સુખ આવે છે કે એને ખબર નથી રહેતી કે કલ્પો પર્યંત, સમજ્યા, કલ્પો વયા જાય તો એને ખબર, યુગો વયા જાય, કલ્પો વહી જાય એને ખબર નથી, અને તો એ ક્ષણિક જેવું લાગે છે. અને આ લોકમાં તો જુઓ ને કેટલા દુઃખ ભોગવાને આખી જિંદગી કાઢી નાખીને તોય પછી અંતે શું થાય, એ કોઈ દી કંઈ હેઠ ન આવ્યું, હરખું આવ્યું કોઈ ન આવ્યું. જો આ બે ભાભારે પૂછી જુઓ, એક બાબા 70 વર્ષ ઉપર વહી ગયા છે, એ 75 ઉપર, ને એક બાબા તો 80 ઉપર વહી ગયા લાગે છે. એ બે બાબાને પૂછો ને એ એમ કે એ અમને પણ કોઈ દી એક ધારું હક નો ને હેઠ ન આવ્યું. તો પાર્થ આ લોકમાં જેવું કોઈ નથી હેઠ આવ્યું, કોઈ નથી આવ્યું. જય સુને આપણે આવશે. રાણાભાઈ કેમ થયું, કઈ હેઠ આવ્યું ઠેઠ સુધી કે નહીં? જો દોષીને પૂછી જોઈએ, એ તો વાણિયા ખરા ને એટલે એ તો બહુ બુદ્ધિશાળી હોય, એ તો ગમે ત્યાંથી સુખ પકડી લે, સમજે, યુક્તિ પ્રયુક્તિ કરીને એને તો આવડે. એ કે હવે ઘરની ઉપાધિ કરતા કરતા પારકા ઘરની હોતી કરવી પડે છે. આમ છે. હવે પાછું એમાં એવું થયું,
હવે હગા કર્યા એટલે છૂટકોય નહીં. લોકલાજે વ્યવહારે છૂટકોય નહીં ને આમ થયું. કેમ લાગે? આ કૃણાલનું વેશવાળ કરી દીધું હોય ને પછી એના સસરા કંઈ હાજા માંદા થાય તો એને છૂટકો જગ્યા વિના. આ પપ્પા હાજા માંદા થયા તો ઊભો રહ્યો, ન ઊભો રહ્યો તો આખો પાછો વયો જાય. ભાઈબંધ દોસ્તાર સાથે એ પપ્પા પાસે તો જવું જ પડે. અખંડ સેવામાં રહે, ડે નાઇટ હોસ્પિટલમાં. એમાં કઠણી ન પડે બોલો. હે પાછું એમ કે આપણી ફરજ છે ને, જવું જ જોઈએ ને. જવું જ જોઈએ, હું નિષેધ નથી કરતો, ફરજ જ છે એકબીજા. કાંઈ નહીં તો કાંઈ નહીં, માનવતા તો ખરી જ ને આપણી. એમ શ્રી હરિએ એ બ્રાહ્મણોને આશ્વાસન આપ્યું. બ્રાહ્મણોને કહેશે કે તમારે અમારા ઉપર જેવી ભાવના છે તેવું તમારું શ્રેય થશે, તમારું કલ્યાણ એવું થશે જેવો ભાવ. આ એને કેવલ એને જ નથી કહેતા, આપણે બધાને કહે છે મહારાજ. આપણે ભગવાન ઉપર જેવો ભાવ હોય છે ને એવું કલ્યાણ થશે. ભગવાનને જેવા જાણતા હશો ને એવી સ્થિતિ બંધાશે. બસ તેમાં કાંઈ સંદેહ નથી. એ જેવી રસોઈ બનાવશો તેવો સ્વાદ જમવામાં આવશે. બરાબર ને? ખીચડી બનાવીએ અને હુખડીનો સ્વાદ લેવો, આવે હુખડીનો સ્વાદ? ખીચડીનો જ આવે. એમાં હુખડીનો સ્વાદ ક્યાંથી આવે? એ કોઈ દિવસ બનવાનું જ નથી. સરસ મજાની આમ કઢી બનાવી હોય અને જમવા બે પછી આપણે એમ થાય હાલું આમાં બાસુંદીનો સ્વાદ નથી આવતો. એમાં બાસુંદીનો સ્વાદ થોડો આવે, કઢીનો જ આવે. એ તો જે રાંધીએ તે સ્વાદ આવે. એમ એવું તો એનો અર્થ એવો થયો કે ભગવાનને અર્થે જેટલું કરીએ ને જેવું કરીએ ને એવું પામીએ. એવું પામીએ. જેવી રસોઈ બનાવશો તેવો સ્વાદ જમવામાં આવશે. તેમ તમારા દિલમાં જેવી ભાવના હશે તેવું તેનું ફળ મળશે. જેમ રસોઈના સામાનમાં ફેર નથી, એ રસોઈ બનાવનારામાં ફેર છે, તેમ સાધનોમાં કોઈ ફેરફાર નથી, ભાવનામાં ફેરફાર છે. રહોડામાં સામાન તો બધોય હોય, પણ તમે તો જે બનાવો તે સ્વાદ આવે ને. એમ છે. સામાન તો છે જ, એમાં કંઈ ફેરફાર નથી. હું એમ કહું, લોટ હોય, ઘી હોય અને સાકર હોય, બરાબર? સામાન તો એક જ છે ને. હવે એનો એ સામાન છે, એમાંથી તમારે જે સ્વાદ લેવો હોય ને આવે. હુખડીનો સ્વાદ લેવો હોય તો એમાંથી જ આવે. આવે લાડુનો સ્વાદ લેવો હોય તો એમાંથી જ આવે. મોહનથાળનો સ્વાદ લેવો હોય તો એમાંથી. જલેબીનો સ્વાદ શું લેવો છે? સામાન તો એનો એ છે, એમાં કંઈ ફેરફાર નથી. છે કાંઈ ફેરફાર? બનાવનારાને એમ હોય કે મારે જલેબીનો સ્વાદ લેવો તો જલેબી બને, અને જલેબીનો સ્વાદ આવે. પછી એમાં કંઈ હુખડીનો ના આવે. અને જેને સુખડી ભાવતી હોય એ સુખડી બનાવે તો એને જલેબીનો સ્વાદ ના આવે. સામાન તો એનો એ છે. જેમ સામાન એનો એ છે અને સ્વાદ જુદા જુદા આવે છે, એમ ભગવાનની એકના એક જ છે. પણ ભજનારાની ભાવનામાં ફેર પડે એટલે કલ્યાણમાં ફેર પડે અથવા તો સુખમાં ફેર પડે. જેવી ભાવનાથી ભજે એવું સુખ આવે. બાકી ભગવાન તો એના જ છે. આપણે એવું સમજીએ ગોપાળાન સ્વામી જે ભજતા તે એ જ છે. ગુણાતીતાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી, શુકાન સ્વામી, કૃપાન સ્વામી, જે મહારાજના સમકાલીન આ બધા મુક્તો હતા
કે પર્વતભાઈ હતા, કે ઝીણાભાઈ હતા, દાદો ખાચર હતા, કે મોટી બા હતા, લાડુબા હતા, આ વગેરે. હે, ભગવાન તો એના જ છે. બસ એમાં કંઈ ફેરફાર નથી. તેથી કંઈ બીજા હતા ને આજ બીજા છે એવું ક્યાં છે? તેથી પ્રત્યક્ષ હતા, આજે પણ પ્રગટ જ છે. પ્રગટની ભાવનાથી જો તમે ભજતા હો તો તમારે તો પ્રગટ છે. આમ ભગવાનને વિશે પ્રગટ ભાવ રાખો તો પ્રગટ છે, અને મૂર્તિનો ભાવ રાખો તો મૂર્તિ છે. અને જેને પ્રગટ ભાવ છે એને પ્રગટ જ છે. એની સાથે બોલે છે, ચાલે છે, વાતોય કરે છે. એ મૂંઝાય તો કંઈક કહી જાય છે, અને પૂછવું પડે તો પૂછી લે છે, એનો ઉત્તરે કરે છે. આપણે કંઈ કહેતાય નથી. એ કૃણાલ બોલ, એટલે તને કંઈ ભગવાન કહે છે કે નહીં? નથી કંઈ કહેते. તમે ઠાકોર તમારાથી ભાગીને તો અહીં વહી આવ્યા ગુજરાતમાં. ત્રણ ભગવાન પ્રગટ થયા તમારે યુપીમાં, પણ હક ન લેવા દીધું. હા, કોક ભગવાનને વાઘા ચડાવી દીધા, આ ઉતારી જાય. માટે જેમ રસોઈના સામાનમાં ફેર નથી, એ તો બનાવનારામાં ફેર છે, તેમ સાધનોમાં કાંઈ ફેરફાર નથી, ભાવનામાં ફેરફાર છે. બસ સાધનમાં કાંઈ ફેરફાર ન હોય. ભક્ત જે કાંઈ છે સાધન તો બધા હરખા જ કરતા હોય. નિયમ તો નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન, અથવા દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું ને વટલાવું, નિયમ તો બધા હરખા જ પાળતા હોય. એમાં કંઈ ફેરફાર? એ તો એક જ છે. તમારી કેવી ભાવનાથી પાળો છો, કેવી ભાવનાથી ભજો છો. બસ વ્રત કરતા હોય પણ કેવી ભાવનાથી, એનામાં એ પ્રમાણે ફળ મળે. માટે કોઈ પણ પ્રકારના વ્રત કરીએ, કંઈ પણ કરીએ, ભગવાનને નિષ્કામ ભાવથી ભજવા. આ જગતના કોઈ પણ પ્રકારના પદાર્થ માટે ભગવાન ભજવા નહીં. આ લોકના સુખને અર્થે ભગવાન ન ભજવા, કેવળ પોતાના આત્મકલ્યાણને અર્થે જ ભજવા. અને ભગવાન દયાળુ છે. આપણા મોક્ષને અર્થે ભગવાન ભજતા આવીશું ને તો પણ ભગવાન આ લોકમાં દેહનું સુખ તો આ દેહ નહીં માગો ને તોય દેશે. એ દયાળુ છે. એ રહી શકતા જ નથી દીધા વિનાના, પણ આપણે અધીરા થઈ જઈએ છીએ. આપણે ઉતાવળા થઈ ઘડીક ધીરજ નથી રાખી શકતા, એટલે ભગવાન પાસે આવ્યા નથી, સીધું માગવાની શરૂઆત કરી નથી. બોલો, આવ્યા ને સીધું માગવાની જ વાત. એટલે પણ કંઈક ધીરજ તો રાખો, આપશે. અને આપણે ઘટે છે હું? આપણે કાંઈ ઘટતું નથી. પછી બીજાનું જોઈ જોઈને ઘટે, એ તો ઘટવાનું જ. એ તો આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણે મળ્યું હોય ને, બીજાને એના પ્રારબ્ધ પ્રમાણે મળ્યું હોય. હવે એનું જોઈને આપણે એમ કહીએ એને છે ને મારે નથી, તો એ કંઈ પૂર્વ્યા કરીને આવ્યો છે એટલે પામ્યો છે ને, આપણે નથી પૂર્વ્યા કર્યું, નથી પામ્યા. આ લોકમાં કોઈ મહેનત કરતો હોય, રાત દિવસ મહેનત કરે તો બિચારો એના મહેનતનું ફળ પામે. અને આપણે આળહુનો પીર થઈને ઘરમાં હુઈ રહીને બેહી રહીને રખડીએ, પછી આપણે એમ કહીએ એને છે ને મારે નથી, તો આપણે ક્યાંથી મળે? આપણે કર્યું જ નથી તો, આપણે મહેનત જ નથી કરી, ક્યાંથી મળે? અને ઓલો બિચારો રાત દિવસ મહેનત કરતો હતો તો પામ્યો. એમ પૂર્વે જે કંઈ કરીને આવ્યા હોય એનું પ્રારબ્ધ બળ્યું હોય તો એને મળે. આપણે પૂર્વે કંઈ કર્યું ના હોય તો આપણે ન મળે. છતાંય જે આપણને મળ્યું છે એ આપણા કર્મ પ્રમાણે ફળ પ્રદાતા ભગવાને આપ્યું છે, અને છતાંય ભગવાનને ભજીએ તો ભગવાન આપે છે. સમજ્યા? માટે ભગવાનને નિષ્કામ ભાવથી ભજવા, કોઈ ઈચ્છા પૂર્તિ માટે નહીં, કોઈ કામનાઓ માટે નહીં. હા, અને છતાંય ન જ રહેવાય તો ભગવાન પાસે માગવું, પણ ભગવાનને આ ઈષ્ટદેવને મૂકીને બીજે ક્યાંય ભટકવું નહીં.
કોઈ દોરા ધાગા બીજું ત્રીજું દેવ દેવી માનતા ઉપાસના સમજ્યા એ ભૂવા ભરાડીને ફકીરોનું એમાં ક્યાંય પણ ભરમાવું નહીં, બસ ન જ રહેવાય. હા ભાઈ હવે સંસારી છો ને ક્યારેક એવી ઉપાધિઓ આવી ગઈ ને દુઃખ આવી ગયા ને નથી સહન થઈ શકતું તો માગી લેવું પડે, માગવું પડે છે તો માગવી લેવું, પણ અહીંયા જ બીજે નહીં. ભગવાન પ્રત્યે પતિવ્રતાની ભક્તિ રાખવી. બસ જેમ કોઈ પતિવ્રતા સ્ત્રી હોય એને જે કાંઈ પતિ સંબંધી સુખ જોતું હોય પોતાના પતિ પાસેથી જ ઈચ્છે, પણ અન્ય પુરુષ ગમે એવો રૂપવાન હોય ને કલેવર હોય ને ગમે એવો ધનવાન હોય તો પણ એ પતિવ્રતા એને કહેવાય. માટે પતિવ્રતાની ટેક રાખવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.